નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નવરાત્રિના આયોજનના પગલે પોલીસ અને ફાયરની તૈયારીઓને આખરી ઓપ અપાઈ દેવાયું છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસપી રિંગ રોડ પર આવેલી પાર્ટી પ્લોટમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગે મોક ડ્રીલ પણ યોજી હતી। પ્રથમ નવરાત્રિ એટલે માતા શૈલપુત્રીની પૂજા અને આરાધના કરવામાં આવશે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જે છે સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે। ભાગરૂપે તમે જોઈ શકો છો અત્યારે કે અમદાવાદ ગ્રામ્ય પોલીસના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો એક પાર્ટી પ્લોટ છે। આ પાર્ટી પ્લોટની અંદર અત્યારે ફાયર અને પોલીસ દ્વારા જે છે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે અને મોક ડ્રીલના ભાગરૂપે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આયોજક જે છે એના દ્વારા 112માં કોલ કરવામાં આવેલો છે અને બહારથી તરફથી તમે જોઈ શકો છો કે પોલીસના વાહનો જે છે એ સાયરન વગાડતાની સાથે તે અંદર આવી રહ્યા છે। આ મોક ડ્રીલની શરૂઆત થઈ ગઈ છે। આ તરફની જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે અમુક જે ડેમો માટેના તૈયાર કરાયેલા યુવક યુવતીઓ જે છે પણ તૈયાર કરાયા છે। આ આખે મોક ડ્રીલનું જે છે આયોજન કરવામાં આવેલું છે। મોક ડ્રીલને લઈ એટલા માટે કરવામાં આવતી હોય છે કે જ્યારે પણ પાર્ટી પ્લોટની અંદર નવરાત્રિઓ ચાલતી હોય છે એ સમય દરમિયાન કોઈ ઇમરજન્સીની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવતી હોય છે તો ઇમરજન્સીના ભાગરૂપે કેવા પ્રકારની શું કામગીરી કરવી અને કેવા પ્રકારનો રિસ્પોન્સ આપવો તેને લઈને જે છે એ આખી મોક ડ્રીલ કરવામાં આવતી હોય છે। આ આખા દ્રશ્યો તમે જોઈ શકો છો કે મોક ડ્રીલને લઈ અને અત્યારે આખી કાર્યવાહી પોલીસ ફાયર લોકો જે છે એને બહાર કાઢવામાં આવી રહ્યા છે। મોક ડ્રીલના ભાગરૂપે જે છે એ તમે જોઈ શકો છો કે ફાયરના અધિકારી જે છે અત્યારે આ મોક ડ્રીલની પ્રેક્ટિસ જે છે કરાવી રહ્યા છે। એમ્બ્યુલન્સ અહીં આવી ગઈ છે એક બાદ એક કઈ રીતે તમામ લોકોને ખસેડવા ક્યાંથી ક્યાં ખસેડવા આ આખા ભાગરૂપે જે છે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને આ જ પ્રકારે જે છે જે અત્યારે આ પાર્ટી પ્લોટ હતો એ પાર્ટી પ્લોટની અંદર જો માનો કે આગ લાગે તો આગની અંદર કેવા પ્રકારનું વર્તન કરવું કે આગ લાગે તો શું કરવું તેની જે છે પ્રેક્ટિસ આખી કરવામાં આવી રહી છે। તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ અણબનાવ બને છે તો અણબનાવમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવી શું કાર્યવાહી કરવી તેની આખી મોક ડ્રીલ જે છે એનું આયોજન કરવામાં આવેલું છે। ત્યારબાદ જે છે અત્યારે ફાયરના અધિકારી સ્વસ્તિક જાડેજા છે જોડાયેલા છે કેઝ્યુલિટી જો થાય છે તો કેવા પ્રકારની થતી હોય છે ત્યારે શું કરવું એ તમે જોઈ શકો છો। અત્યારે અહીંયા સ્ટ્રેચર જે છે આવી રહ્યું છે અને સ્ટ્રેચરની અંદર અહીંયાથી એમ્બ્યુલન્સ સુધી જે છે એ મોકલવામાં આવશે। ત્યારે સ્વસ્તિક જાડેજા આપણી સાથે જોડાયેલા છે એની સાથે વાત કરી સાહેબ આ મોક ડ્રીલની અંદર શું પ્રેક્ટિસ અને કઈ જગ્યાએ અને કેવા પ્રકારની માહિતીથી લોકોને માહિતગાર કરવામાં આવે? નવરાત્રી ગરબા મહોત્સવમાં આવી રીતે કોઈ પણ સ્ટેજમાં કે કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ ફાયર ફાઇટિંગ થાય તો કઈ રીતે ફાયર બ્રિગેડ પોલીસ અને મેડિકલ ટીમ કામ કરશે એનું લાઈવ મોક ડ્રીલ ઇવેક્યુએશન્સ ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન પર્પઝથી આપણે એક પ્રેક્ટિસ કરાવેલી છે। એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ પોતે હાજર છે અને એનું સર્વેલન્સ ચાલુ છે કે કોઈ પણ અમદાવાદ શહેરમાં કોઈ પણ પ્રકારના આવા ગરબા થાય કે રૂરલમાં ગરબા થાય એમાં કોઈ પણ પ્રકારનો ડિઝાસ્ટર થાય તો આ રીતે લાઈફ સેફ્ટી અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવશે।